સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે. જી હા, આ એક કરુણ વાસ્તવિકતા છે. ગુજરાત કે જેની દેશ અને દુનિયામાં ઓળખ એ રીતે છે કંઈક કે ગુજરાત એ સમૃદ્ધ છે, વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ છે, ઉદ્યોગ સાહસિકતાના નામે તેનું ક્યાંક ને ક્યાંક ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ એક સિક્કાની બીજી બાજુ એટલે કે એક વરબી વાસ્તવિકતા એ પણ છે કે ગુજરાતના ખેડૂતો એ દિવસે ને દિવસે સમૃદ્ધ થવાની જગ્યાએ દેવાની ગર્તામાં ધકેલાઈ જઈ રહ્યા છે. જી હા, ભલે બજારોમાં પાકના ઢગલાઓ જોવા મળતા હોય અને આ સાથે જ ખેતરો પણ ક્યાંક ને ક્યાંક લીલાછમ આપણને દેખાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂતો એવા છે કે જેના માથે દેવાના બોજ છે, દેવાના ડુંગરથી દબાયેલા છે અને એની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ કેવું વિધાન કહેવાય કે સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે? આમ જોઈએ તો આ એક પરબી વાસ્તવિકતા છે ગુજરાત માટે, ગુજરાતના તંત્ર માટે, સરકાર માટે શરમજનક બાબત કહી શકાય. કારણ કે